ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે થોડી જમીન રીતે જરૂર તો કરીએ છીએ. કોઈને કાંઈ વાત કરવી છે? જો પરિસરમાં આમ તો જૈનોમાં પરિસર શું કામ કરે તો કે ભગવાને કહેલું, કયા ભગવાન? તીર્થંકર ભગવાન, મહાવીર ભગવાન. ભગવાને શું કહેલું કે આખા દિવસમાં તારી કોઈ ભૂલ થાય, ભૂલ એટલે કોઈ વસ્તુ ખવાઈ જાય વાણીથી, વર્તનથી, તો તું માફી માંગી લેજે મનમાં. તો એ પ્રતિક્રમણ કે ને, પ્રતિક્રમણને મનમાં માફી માંગી. એટલે આખા દિવસમાં થયું હોય તો તું સાંજે કે રાત્રે પ્રતિક્રમણ કરી નાખે. અને સૂર્યાસ્ત પછી જે આખા રાત દરમિયાન થયું હોય તો તું સવારે ઉઠીને પ્રતિક્રમણ કરી નાખે. એટલે તારું ચોખ્ખું રહે, એટલે તારા પાપો બધા ધોવાઈ જાય અને આમ તો બહુ બી સારો જાય અને આ બહુ બી સારું જાય. એટલે દિવસમાં કેટલી વાર કીધું? 2 વાર કીધું. પછી લોકોથી સમય જતાં એટલું થતું નહોતું એટલે કીધું દિવસમાં 1 વાર તો માફી માંગતે તું. પછી એવી ના થવા લાગ્યું એટલે કે તું અઠવાડિયે 1 વાર તો કરજે માફી માંગવાનું કે આજે આખા અઠવાડિયામાં ક્યાં ક્યાં ભૂલ થઈ છે, ક્યાં શું ખવાયું છે, તું પ્રતિક્રમણ કરજે. સમય જતાં લોકોને અઠવાડિયું બી ના પાવ્યું એટલે કીધું અઠવાડિયે 15 દિવસે 1 વાર કરજે. એથી આગળ પછી મહિને કીધું તો મહિને બી 1 વાર યાદ આપવું નહોતું. અને પછી છેવટે એમ કહ્યું કે હવે વરસ પૂરું થવા આવ્યું તો વરસમાં 1 વાર તો તું માફી માંગ. એટલે એને સંવત્સરી પ્રતિક્રમણ કીધું. સંવત્સરી અને સંવતના અંતે, વર્ષના અંતે, એટલે વર્ષના અંતે 1 વાર ભગવાનને યાદ કરી અને માફી માંગવાનો જૈનોમાં પર્યુષણનું મહત્વ હોય છે. એટલે 1 દિવસ માફી માંગવાનું હોય ને એટલે એના પહેલાં 7 દિવસ 8 દિવસ ભગવાનને યાદ કરે. ભગવાનને કઈ રીતે યાદ કરે? તો ભગવાનના જે શાસ્ત્રો હોય, ચોપડી હોય એનું વાંચન કરે. પછી એ દિવસોમાં પછી ઉપવાસ કરે, તપ કરે. તો ઉપવાસ કરે, કોઈ 1 ટાઈમ જમે, કોઈ 2 ટાઈમ જમે, આંબેલ કરે, એવું બધું. એટલે સાધના કરે ક્રમિક માર્ગમાં, ભગવાનને યાદ કરે અને છેલ્લે દિવસે મોટું પ્રતિક્રમણ હોય 1 કલાકનું, 1000 વર્ષોનું સાફ કરે. એવી રીતે આખું આ પરિસરનું ક્રમિક માર્ગમાં, જૈન માર્ગમાં ખૂબ અને આમ બી તમે જુઓ આ જે આપણી સિઝન છે એને કયો માસ કહેવાય? શ્રાવણ માસ. બધા ધર્મોમાં છે ને ઉપવાસનો રિવાજ હોય. શું કામ રાખ્યો? તો કે અત્યારે ચોમાસું હોય, વાતાવરણ ભેજવાળું હોય એટલે લોકોનું પાચન તંત્ર થોડું નબળું પડી ગયું હોય એટલે 1 ટાઈમ જમજો, 1 ટાઈમ નહીં જમતા, એવી રીતે કીધું. એટલે ઉપવાસનું મહત્વ એવો છે કે આપણે પેટ પાચન સારું રહે, પેટ ખાલી રહે, તબિયત સારી રહે અને ભગવાનનું નામ કરી દેવાનું. એટલે એ રીતે આખું ઉપવાસ વૈષ્ણવમાં કરે, જૈનમાં કરે, બધામાં જ કરે. એટલે આ પવિત્ર માસ ગણાય. આ માસમાં બધા પોતપોતાના ભગવાનને યાદ કરે, ધર્મને યાદ કરે અને ચોખ્ખા થવાનો પ્રયોગ છે. ચોખ્ખા એટલે મનમાં જ્યારે ગાય ચોખ્ખા કરવાનું. કોઈએ આપણને દુઃખ આપ્યું હોય તો આપણે એને ક્ષમા આપી દેવાની કે ચાલો કે મને દુઃખ આપ્યું છે, મને બહુ વાગ્યું, પણ હવે મારે વૃક્ષે જવું છે તો હું તેને માફ કરું છું. અને આપણે ભૂલ કરી હોય, આપણે બીજાને દુઃખ આપ્યું હોય તો આપણે માફી માંગવાનો આપવા કરવો છે. એટલે 8 દિવસ તો મોટા સેન્ટરોમાં અમે એક જગ્યાએ હોય છે, મુંબઈ હોય, અમદાવાદ, સુરત, અને નાના સેન્ટરમાં 2 દિવસ 3 દિવસ એવી આવે. એટલે આપણે 2 દિવસ માટે ભેગા થવાના છીએ. એટલે તમારે નક્કી કરવાનું કે તમે લાભ લઈ લો. શું લાભ લેશો? કે જ્યાં કચકચ થઈ હોય, કકરાટ થયો હોય એની માફી માંગીને સાફ થઈ જવાનું. એટલે આપણે કકરાટથી એટલા બધા ટેવાયેલા છે, એટલો બધો સંસારનો ભાર છે કે અહીંયા આવ્યા હોય ને તો ચિત્ત
તો ઘરે જ છે. અહીંયા સ્થિરતા પકડાય જ નહીં. અહીંયા આમળો ખરા પણ ધ્યાન તો બહાર જ હોય. એટલે અહીંયા કાંઈ હલચલ થાય તો સીધું ત્યાં જતું રહે. વાતમાં રસ હોય આ તો કીધું છે એટલે આવીને બેઠા છે. એટલે આવું તો સારું છે, બેસો છે એ સારું છે, પણ કામ કાઢી લેજો. આવી તો ફસાયા છે, તમે બેસવાના છો તો પછી કામ કાઢી લો. કામ કાઢી લો એ થોડીક વાત સમજી, થોડું પ્રાયશ્ચિત કરી, થોડી ચોખ્ખા થઈને જવાનું. તમે અહીંયાથી જાઓ તો ઘરે જાઓ તો થોડા હળવા થઈને જાઓ. હળવા એટલે અત્યારે જે ભાર ઘરનો છે અહીંયા, મારા ઘરવાળાએ આમ કીધું, છોકરો સાંભળતો નથી, બહુ આમ કરે છે, કે ઘરના કોઈ બી સભ્યોનું કોઈ બી ઘરના સભ્યોની વાણી કે વર્તન આપણને વાગે છે, આપણને ઘા પડેલા છે, પણ એનો ઉપાય મળ્યો. એટલે એનો ઉપાય લઈને શોધીને જાઓ તો તમે ઘરે જાઓ તો તમને કંઈક કડવાશ લાગે અને સારું લાગે. એટલે 2 દિવસ છે આપણે, આજનો દિવસ અને કાલનો દિવસ, તો એવું કંઈક ભાવના રાખજો કે અહીંયા આવ્યા છો તો કંઈક કમાણી કરીને જવું. નક્કી કરીએ તેવું થાય. તમે બજારમાં જાઓ, ક્યાંક એક્ઝિબિશન લાગ્યું હોય કપડાનું, તો ઘરેથી તમે થાય ને ગામ આંટો મારે આવે અને પડદા લેવા છે, મળી જાય તો લઈ જશે. એ હેતુથી જાઓ ને, મળી જશે તો ઠીક છે, એટલે કાંઈ નહીં. એવી રીતે તમે અહીંયા આવ્યા છો ને, ચાલો આંટો મારવા તો આવ્યા છો, તો કંઈક મળે તો લઈ જવાનું. તમે જે નક્કી કરશો એ મળશે તમને. તમારે એવું લઈ જવાનું, એવું જ્ઞાન લઈ જવાનું કે 2 વસ્તુ છે. કાં તો આપણું દુઃખ ઘટવું જોઈએ અથવા આપણું સુખ વધવું જોઈએ. આપણી પાસે બધું છે પણ કંઈક ભૂલી જાય તો હવે સુખ પર આવરણ આવી જાય. તબિયત સારી છે, ખાવાનું સારું છે, પૈસા સારા છે, પણ મગજમાં થોડું ભાર છે, થોડી ચિંતા છે, થોડો અણગમો છે, તો એ ચિંતા અણગમો ભોજન દૂર કઈ રીતે કરી શકાય એ આપણે મેળવી શકીએ છીએ. એટલે શું કહીશું, આ તો દૂર કેવી ઓછું થાય અને દૂર નથી તો મારું સુખ વધારે કેવી રીતે વધે એની વાત છે. આપણને બધાને છેવટે સુખ જ જોઈએ છે, બરાબર? હવે શું ટેમ્પરરી જોઈએ છે કે પરમનન્ટ જોઈએ છે એ આપણે, એટલે પરમનન્ટ સુખ કઈ રીતે પ્રાપ્ત થાય, ક્યાંથી પ્રાપ્ત થાય એને થોડું સમજી જવાનું. અને અત્યારના જીવનમાં આપણે સારી રીતે વ્યવહાર કરીએ છીએ બીજા સાથે, કોઈ આપણી સાથે સારી રીતે વ્યવહાર કરતું નથી, તો આપણે શું કરીએ? આપણે શાંતિ કેવી રીતે જાળવવી, આપણે કેવી રીતે પૂરું કરવું, એના માટે અહીંયા થોડું સમજી જવાનું. આ તમારો પ્રોગ્રામ છે, તમારે નક્કી કરવાનું છે કે તમારે શું લાભ કરવો છે. અહીંયાથી કંઈ ઉપર લેક્ચર આપવાનો નથી. તમે જે વાત કરશો એની આપણે વાત કરીશું. એટલે ઘરમાં પહેલાં જે પપ્પા મારવાના છે અને કાંઈક મેળવીને જવાનું, બરાબર? એટલે તમે આજે નક્કી નથી કર્યું, આજે તો અચાનક મેં વાત કરી, કાલે નક્કી કરીને આવું મારે શું મેળવવું છે, મારે ઘરમાં આ પ્રોબ્લેમ છે, એનો ઉપાય શું? કારણ કે ખરેખર દુઃખ કોણ આપે છે એ વિચારવા જેવું છે. તમને દુઃખ થાય છે કે નહીં જીવનમાં? છે કે નહીં? હોય જ, બધાને હોય. પણ દુઃખ એટલું બધું છે કે દુઃખથી ટેવાઈ ગયા આપણે. અને મારે ત્યાં દુઃખ છે, પાડોશીને છે, બધાને ત્યાં છે, તે કામ જ હોય એમ ના હોય. આપણે હિન્દુસ્તાનના માણસો છે, જ્યાં આટલા સાધુ સંતોને બધા બતાવ્યા છે, તો આપણે દુઃખી શું હોય છે? આ નરેન્દ્ર મોદીનો સેક્રેટરી હોય અને એ આપણો ભાઈબંધ હોય તો આપણે દુઃખ કાઢે? કાંઈ બી હોય તો કેટલી મોટી લાગણી છે, એવું કામ થઈ જાય. તો આવી રીતે આપણે હિન્દુસ્તાનમાં છે, એટલા બધા ભગવાનને માનીએ છીએ, આ તો કોઈ એકને તો માનતા જ હશો ને, તો પછી ભગવાનની આટલી બધી આરાધના કરો છો તો દુઃખ તો કેમ રહેવું જોઈએ? ના રહેવું જોઈએ. એટલે કંઈક ગેપ છે, કંઈક અંતર છે. ભગવાનની સમજ એક બાજુ છે, હું અને મારી સમજ એક બાજુ છે, એની વચ્ચે જો તાર જોડાઈ જાય તો હું બી ભગવાન જેવો સુખતો થઈ.
કે એવું કે ભગવાનની પાસે શું સમજ હતી, ભગવાન પાસે કયું જ્ઞાન હતું કે આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણે ભગવાન જાય. એટલે ધર્મને કરો, ભગવાનને યાદ કરો, ગમે તે ભગવાનને યાદ કરો, ગમે તે ધર્મ કરો, છેવટે આટલા માટે જ છે, સુખી થવા માટે. એક જગ્યાએ હું કહતો તમને શું જોઈએ છે, તો મને શું કે ખબર છે, મારે સુખ દુઃખ નહીં મળે ચાલશે, ખાલી મનની શાંતિ મળતો હોવું છે. અત્યારે પોઝિશન એવી બધી થઈ ગઈ છે કે મનમાં અચાનકથી ચિંતા ભરી એકદમ પદમ ચાલ્યા એટલે હવે પ્રશ્ન મારો એ છે કે તમને ચિંતા કોણ કરાવે છે, તમને દુઃખ કોણ આપે છે? તમારા ઘરવાળા, તમારા પાડોશી, તમારો સામેવાળો કોણ દુઃખ આપે છે એ વિચાર કરો. તમારું કોઈ પ્રસંગે ગયા છો અને એ પ્રસંગમાં તમને લગ્ન પ્રસંગ થયો, કોઈની બર્થડે પાર્ટી હોય, સામાજિક પ્રસંગ હોય, ત્યાં તમે જાઓ અને તમારી સામે જુએ નહીં, આવો જમવાનું ટાઈમ થાય તો તમે ખાલી ગયો અથવા કોઈ આમ કે આ જયારે જમવાનું મને લઈ લેજો, આમ રોજડાઈ વાત કરે તો આપણને શું થાય? હવે એ તો બોલીને જતો રહ્યો, પણ રાત આખી આપણું ગાવડી બગડે છે, રાત આખી તકલીફ આપણને થાય છે. તો દુઃખ કોણ આપે છે? ઓળો તો બોલીને જતો રહ્યો, આપણને અંદર જે ગુણામણ થાય છે, ગુણામણ કોણ આપે છે? વિચારવા જેવું નહીં. એ કંઈ બોલો મારવા નથી આવતું, તો એક વાર બોલીને જતા રહ્યા, પણ આખી રાત આપણું મન, આપણું બુદ્ધિ આપણને હેરાન કરે છે ને, આવું કરે છે, દર વખતે આવું કરે છે, હવે બીજી વાર તો મારે એના ઘરે જવું નથી, મારો વારો આવે છે, હું જોઈ લઈશ, મને નહીં બોલાવો, એટલું બધું ચાલે છે. એટલે વિચાર આવે છે અને એને દોષિત દેખાડે છે, એની ભૂલ છે, એનો વાંક છે. તો બતાવવાનું કોણ છે? તો કે આપણી બુદ્ધિ છે. બુદ્ધિનું કામ શું? કે નફો અને નુકસાન બતાવવાનું. તમે એ જવાનું હોય તો કે આપણે આ રસ્તો નહીં લઈએ, આપણે આ રસ્તો ત્યાં શોર્ટકટ છે, એટલે આ રસ્તો લઈશું તો ટૂંકો રસ્તો છે, અને ટૂંકો રસ્તો છે તો આપણે ટાઈમ કરીશું. એ બુદ્ધિ બધી જગ્યાએ નફો નુકસાન બતાવે, એ જ બુદ્ધિ બતાવે છે, એને મારી સંખ્યાઓ. એટલે ગોગા છે ને આપણું મન, આપણું બુદ્ધિ માને એ નથી માનવું. એ તો પોતે ખાલી સળી કરીને લે છે, પછી ખડખડ ખડખડ કરે. અને એટલી પાછળ બીજું એક છે કે આપણી અંદર જે ક્રોધ, માન, માયા રોગ છે એ આપણને હેરાન કરે છે. આપણી અંદર માન હોય કે નહીં, એટલે એ હેરાન કરે છે. કઈ રીતે હેરાન કરે છે? બે છોકરાઓ હોય 15-17 વર્ષ, આ સમજવા માટે કઈ રીતે હેરાન કરે છે. એક હરિજનનો છોકરો હોય આદિવાસી, અને એક જમીનદારનો છોકરો હોય, બેવ સરખી હોય, બેવ જણે ચોરી કરી. એટલે ગામવાળાએ પકડ્યો અને પકડીને પછી બેવને 4-5 ચોટાડેલા અને 4-5 દાવો આપી દીધા, આવો બધું બદમાશ. હવે બેવને સરખી સજા કરી. હવે અસર વધારે કોને થશે? હરિજનના છોકરાને, આદિવાસીના છોકરાને કે જમીનદારના છોકરાને? કેમ? હા, બોલો. હા, હું જમીનદારનો છોકરો છું, મારું અપમાન કરીને તું મને બધાની વચ્ચે માર્યો. અને આદિવાસીને એવું કાંઈ ના મારો ભૂલી. હવે બેવને સરખી શિક્ષા કરવા છતાં એકને અસર વધારે થાય છે, એકને અસર ઓછી થાય છે.
તો અસર કોણ આપે છે? એની અંદર જે માન છે એ અસર. જમીનદારમાં માન વધારે છે એટલે એનું અપમાન થાય એટલે એને વધારે અસર. અને ઓલાનું માન ઓછું છે તો એને અસર કરતી. એટલે દુઃખ ખરેખર આપણા અંદર શત્રુ જ આપણને આપે. મારી અંદર જેટલું માન હશે એટલું મને અપમાન પાડશે. એટલે ચાર છે: ક્રોધ, માન, માયા અને લોભ. એટલે ચાર જણ નુકસાનકારીમાં વધારે માન અને લોભ. લોભ એટલે શું? મારા પૈસા વધારે વપરાઈ જાય, મારી વસ્તુ વધારે વપરાઈ જાય તો મને અસર થાય. લોભ એટલે ભેગું કરવું. આ કે છે આ માણસ લોભ્યો છે. લોભ્યો કોને કહે? લોભ્યો કોને કહે? જે પૈસા આપે કે પૈસા ના આપે, દાન લખવા માટે ગયા હોય તો લોભ્યો કોને કહેવાય? બોલો માઇકમાં બોલો, બધાને ખબર પડે. પૈસા ના આપે, હા, આ કંજૂસ છે, આ લોભ્યો છે. એટલે જે વાપરી ના શકે તો ભેગું કરવાની વૃત્તિ કોઈ પણ વધારે ભેગું કરે, હજી વધારે પૈસા નહીં કરે, એને લોભ્યો કહેવાય. ખાલી પૈસાની વસ્તુ બી હોય, કપડાં હોય, બધું ભેગું કરે અને ભેગું કરેલું વપરાય ના જાય એવી એની વૃત્તિ હોય. ઘરમાં સારો મોંઘાવાનો ઉપવાસ આપણે લેવો હોય કે આપ્યો હોય કોઈએ અને ના ગમતા મહેમાન આવ્યા હોય તો આપણે ઉપવાસ કાઢીએ, મારો ઉપવાસ ઉભરાઈ જશે. અથાણું વાપરી નાખશે, 10 દિવસ મહેમાન રોકાય આપણે તો છોકરાની ગણતરી ના કરી. પંખો બહાર પડે તો ચીગરાટ મારે એટલે જેટલો લોભ હોય એટલે એની વસ્તુ જાય, ઇલેક્ટ્રિસિટી જાય, શાક જાય, ઉપવાસ જાય. એટલે એની આપણી અંદરનો લોભ આપણને નાખે. એક તો એટલો બધો લોભ્યો હતો, હું બાંધણમાં બહુ વર્ષે રોકાતો ને બહુ વર્ષે રોકાતો. મને તમારામાંથી જ પૂછ્યું કે આ ખરો લોભ્યો છે. ઘરે છે ને, ઘરે નાહે પણ નહીં. એ ઓલો સ્કૂલનું કે ટાંકીનું પાણી હોય ત્યાં જઈને નાહે. એ ઘરનું પાણી નહીં વાપરવાનું કે તેનું પાણી. હા, કોલેજના પાણી ના આપણે નામ નથી લેવું પણ એવું દાખલો આપ્યો તો મને. કોલેજના દીકરાનું દાખલ કરે, ઘરનું પૈસા વાપરે. તો પહેલી વાર આવું સાંભળ્યું. એટલે લોભ વસ્તુ શું છે? એનું પાણી વાપરે તેને બહુ દુઃખ થાય. પૈસા ભેગા કરતો હોય પોતે ના વાપરે પણ છોકરાઓ બી વાપરે એટલે એને બહુ દુઃખ થાય. મોટા પાસે ખૂબ પૈસા હોય, કોઈ ચપ્પલ નવા લે, માટે ચપ્પલ ચલાય કરે, જૂના કપડા ચલાય કરે. હું વાંધો છે નવા નથી. એટલે એનો વાત નથી, એની અંદરનો લોભ એને કરવાના. વસ્તુ હોય એ વાપરે નહીં, અને જો હોય હજી કેમ વધે, હજી પૈસા કેમ વધે, હજી કપડાં કેમ વધે, હજી કેમ વધે. એટલે દુઃખ આપણું લોભ આપણને. કોઈ લોભ્યો ના હોય અને ઘરમાં મહેમાન આવે વધારે વપરાય છે ખાવા પીવાનું તો એને અસર ના થાય, અને લોભ્યાને વધારે. એટલે બધામાં લોભ તો હોય પણ પ્રમાણ ઓછા કરતા હોય. એટલે જેટલા પ્રમાણમાં લોભ એટલા પ્રમાણમાં દુઃખ, જેટલા પ્રમાણમાં માન એટલા પ્રમાણમાં દુઃખ. અને માનને સાચવવા માટે પછી ક્રોધનું સાધન આપો. નાનો છોકરો અપમાન ના કરી દે તેને ગભરાવે, સમજે તો તેને લોકો કરી દે. ગુરુ તો ઘરમાં બધા પરિવારને ગભરાવે ને અપમાન ના થાય એટલા માટે. એટલે ક્રોધ રક્ષણ કરે માન. એવી રીતે માયા એટલે કપટ લોભનું રક્ષણ કરે. એની વસ્તુ વપરાય ના જાય એટલે કપટ એટલું ખૂબ હોય. તમારા ઘરમાં કે બાજુવાળા તમારા પાડોશી આવે છે કે તમારે ત્યાં હિસ્ટ્રી આપો ને મારી હિસ્ટ્રી બગડી ગઈ છે, હવે તમારે ના આપવું તો શું કરો? મારી પણ તારીફ પડી ગઈ. એટલે
એટલે મારી વસ્તુ પકડે જાય નહીં એટલે હું જેટલું બોલું એને રક્ષણ કરી નાખું. આ તો સમજવા માટે કે આપણી અંદર દુઃખ કોણ આપે છે અને આપણી અંદર આપણા શત્રુઓ કઈ રીતે કામ કરે છે, રોગ કઈ રીતે કામ કરે છે, કપટ કઈ રીતે કામ કરે છે, માત કઈ રીતે કામ કરે છે, રોગ કઈ રીતે. એટલે હવે વિચારજો, જો આપણને કંઈ દુઃખ પડે ને તો આ ચારમાંથી કોઈનું જોર હશે ત્યારે આપણને દુઃખ પડશે. હવે એ આપણા અંદર શત્રુને કાઢવાના છે. ધર્મના રસ્તે જવું હોય, મોક્ષ માર્ગે જવું હોય અને મોક્ષે ત્યાં જવું હોય ને સંસારમાં સુખી થવું હોય ને તો આ જેટલા મોડા પડશે ને અને એ મોડા પાડવા માટે જ બધા ધર્મમાં ગોઠવેલું હોય. શું ગોઠવેલું હોય કે ભાઈ વાર તહેવારે તું દાન કરશે, મંદિરમાં આપજે, ગરીબોને ખવડાવજે, ગમે તે રસ્તે દાન કરજે. દાન કરવાથી શું થાય કે એનો લોભ ઓછો થાય, હાથ ખુલ્લો થાય, એ વાપરે જ નહીં પૈસા. એટલે પછી પહેલાના જમાનામાં વ્યક્તિ ગુજરી જાય ને તો એના છોકરાઓને કે બ્રાહ્મણ જમાડજે, ગામ જમાડજે. શેના માટે? તો એ બંનેથી પૈસા વાપરીશ અને વાપરીશ તો કંઈક લોભ ઓછો થશે અને પુણ્ય જમાડશે. એ રિવાજ હતો. પછી બહુ ચુસ્ત થઈ ગયું, બીજા ગરીબ માણસને કરવું પડે. પણ બધા ધર્મોમાં દાનની વાત, મંદિરમાં આપો, માણસને ખવડાવો, એ લોભ કરવો માટે દાન ગુપ્ત દાન હોય. પછી દાન કરીને તમે ભક્તિ લગાવો તો દાન વપરાય ગયું. આ રીતે આપણે સમજવાનું છે કે આપણી અંદર ચાર દુશ્મન છે અને આ ચાર દુશ્મનને મોડા કરવા માટે આવા સત્સંગને સત્સંગ કરતા હોય, ધર્મગુરુઓ પાસે જઈને પ્રવચન સાંભળતા હોય કે બે શબ્દ કંઈ કાને પડે તો મારી ચિંતાઓ બધી ઓછી થાય. રહેવાનું તો એની સાથે છે, ઘરવાળા સાથે. ઘરવાળા તો સુધરીને કોશિશ કરી, કોઈ સુધર્યું નથી. એટલે ઘરવાળા સુધરતા નથી તો કરવાનું શું? શાંતિ લાવવાની ક્યાંથી? દાદા ભગવાને કીધું તારે બીજાને નથી સુધારવાનું, તારે જાતે સુધરી જવાનું. આપણે બીજાને બદલવાની જરૂર નથી, આપણે એડજસ્ટ થઈ જતા. આ કાળમાં વધારેમાં વધારે પ્રદૂષણ અથડાવાથી થાય છે. પાણીથી અથડામણ થાય કે ના થાય? આપણે રસ્તામાં જતા હોય, થાંભલો આવે તો શું કરીએ? સીધે સીધે ચાલીએ ના ચાલે. આ તો થાંભલો ના હોય, તમારું ગાય ભેંસ બેઠી હોય તો શું કરીએ? આપણે સ્કૂટર લઈને જતા હોય, વચ્ચે કાયા નહીં જાય તો શું કરીએ? એને કહેવાય કોઈ આ રસ્તો અમારો છે, તારો નથી, આ તારા ઘરે જતી રહેતું રસ્તાના હું ટેક્સ ભરું છું કે હમણે એ તો ત્યાં જ છે. આપણે શું કરવું? આપણે એડજસ્ટ થઈ જવું પડે છે. આપણે એડજસ્ટ ના કરીએ તો નુકસાન થોડું થશે. ભેંસનું કે મારું આપણું આવું. એટલે હમણાં સાથે એડજસ્ટ કરીએ છીએ, ભેંસ સાથે એડજસ્ટ કરીએ છીએ, એવી જ રીતે માણસ સાથે એડજસ્ટમેન્ટ કહેવાય. ઘરમાં જો આવે કંઈ સાંભળતા નથી અને કકડાટ ખાઈ રહ્યો છે તો આપણે એડજસ્ટ થઈ જાય. એને કકડાટ કરવામાં જે ઘર્ષણ થાય એમાં આપણું બહુ નુકસાન. એટલે આ કાળ એવો છે કે એડજસ્ટ એવરીવેર અને અથડામણ ટાળો. જો અથડામણ ટાળીશું તો સુખી થશે. એટલે આવી સમજણ આપણને થાય તો આપણું જીવન સુખમય થાય અને આપણને અંદરની શાંતિ મળે. આપણને સાચી વસ્તુ ખબર પડે કે આપણને દુઃખ આપનાર કોણ છે. આપણા અંતરના શત્રુ છે, બહારથી આપણું. અને એ હવે એને દૂર કેવી રીતના કરવાના, અથડામણ કેવી રીતના કરવાની એ સમજવા માટે આપણે ભેગા થઈ ગયા. એટલે હવે તમારે પછી કંઈ શું હોય તો પૂછો, તમે જાઓ તો કંઈક એવી સમજ લઈને ગયા ઘરે તમને કામ લાગે. ચાલો હવે તૈયારી આવજો, કંઈ પૂછવો તો ત્યાં સુધી આપણે ભજન કરીએ છીએ.
નંબર 162 162 162 માઇક નંબર 162 ડાબી બાજુ ઉપર લખેલું છે 162 ઉપર લખેલું છે ડાબી બાજુ ઉપર લખેલું 162 શું એવું છે જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ કોઈની સાથે મતભેદ પડે ત્યારે કોઈની સાથે મતભેદ પડે ત્યારે હે દાદાજી અમને ભીટ થજો દાદાજી અમને ભીડ ભજો કોઈની સાથે મતભેદ પડે ત્યારે કોઈની સાથે મતભેદ પડે ત્યારે હે દાદાજી અમને ભીટ થજો દાદાજી અમને ભીડ ભજો ત્યારે એડજસ્ટમેન્ટ લેવા જેવું હોય ત્યારે ત્યારે એડજસ્ટમેન્ટ લેવા જેવું હોય ત્યારે હે દાદાજી અમને ભીટ થજો દાદાજી અમને ભીડ ભજો માયા વેરા ભોગ જડે પરમાત્માની વેળા કાઢે માયા તેરા ભોગ જડે પરમાત્માની વેળા ટાળે માયા રસ ભોગ જડે પરમીની સુગંધ તાળે માયા રસ ભોગ જડે પરમેની સુગંધ ટાળે હે દાદાજી જ્ઞાનમાં ભીટ થજો દાદાજી જ્ઞાનમાં ભીડ ભજો કોઈનું એ રૂપ જોઈ ચિત્ત ચકરાય ત્યારે કોઈનું એ રૂપ જોઈ ચિત્ત ચકરાય ત્યારે હે દાદાજી દર્શને ભીટ થજો દાદાજી દર્શને ભીડ ભજો અનુકૂળ સંયોગોમાં લપસણી સ્વસનાય અનુકૂળ સંયોગોમાં લપસણી સ્પર્શનાય હે દાદાજી ચારિત્ર્યમાં ભીટ થજો દાદાજી ચારિત્રમાં ભીડ ભજો પ્રતિકૂળ વિષમતામાં જગત નિર્દોષ દેખો પ્રતિકૂળ વિષમતામાં જગત નિર્દોષ દેખો હે દાદાજી તપમાં ભીટ થજો દાદાજી તપમાં ભીડ ભજો નિરર્થક વાતોથી વિચારોને બળ ચડે નિરર્થક વાતોથી વિચારોને બળ ચડે હે દાદાજી મનમાં
થજો. હે દાદાજી લોભિયાને પીત થજો. હું કેવળ આત્મા છું, પરમાણુ છે પારકા. હું કેવળ આત્મા છું, પરમાણુ છે પારકા. હે દાદાજી માયામાં પીત થજો. હે દાદાજી માયામાં પીત થજો. પ્રતિષ્ઠિત આત્માની પકડોથી છૂટવા. પ્રતિષ્ઠિત આત્માની પકડોથી છૂટવા. હે દાદાજી વિજ્ઞાને પીત થજો. હે દાદાજી વિજ્ઞાને પીત થજો. મંગળિયાની ઉજવળમાં બાબાજીની ગૂંચમાં. મંગળિયાની ઉજવળમાં બાબાજીની ગૂંચમાં. હે દાદાજી દોરીને ઉકેલજો. હે દાદાજી દોરીને ઉકેલજો. કોઈની સાથે મતભેદ પડે ત્યારે. કોઈની સાથે મતભેદ પડે ત્યારે. હે દાદાજી અમને પીત થજો. 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 આ પદમાં ત્યાં લખે છે હે દાદાજી અમને ફિટ થજો. એટલે જ્ઞાની પુરુષને સંબોધન થાય છે. તમે તમારા ભગવાનનું નામ લઈ શકો. હે ભગવાન, તમે મને ત્યારે યાદ આપો. મને ફિટ થજો એટલે ભગવાન તમે મને ત્યારે યાદ આપો. આમાંથી કોઈ જ્ઞાન એવું હશે, કેવું છે જ્ઞાન લીધેલું? કોને કીધું જ્ઞાન લીધેલું હશે? તમે કીધું છે ને? એ તો બધા જ્ઞાન લીધેલું છે. બહુ સારું. તમે લોકોએ કીધું છે ને? તો પછી જ્ઞાનની વાત કરો. મને એમ કે જ્ઞાન નહીં કીધું એટલે મેં ત્યાં જનરલ વાત કરી હતી. તો દાદા ભગવાનનું જ્ઞાન લીધેલું છે, તો દાદાને યાદ કરવાના કે દાદા મતભેદ પડે ત્યારે તમારી જ્ઞાન યાદ આવતો. પછી આ ક્રોધ માન માયા લોક છે એ વખતે મને યાદ આવતો. જ્ઞાન કેટલું હાજર રહે છે, આજ્ઞા કેટલી હાજર રહે છે એની વાત કરું. ચાલો, આજ્ઞા યાદ છે કે જ્ઞાન આપ્યા પછી 5 આજ્ઞા આપેલી છે, યાદ છે? કોઈને યાદ નથી. એટલે જ્ઞાન શેનું લીધું એ યાદ નહીં હોય. જ્ઞાનમાં બેઠા થાય ખરું, કીધું તું એટલે બેઠા હતા, પણ પછી વસ્તુ ભૂલાઈ ગયું છે. અમેરિકાથી કોઈ આવ્યું હોય તમારું સગું ખાસ બેનપણી તો બેન તો તમારા માટે હાઈ ક્લાસ મિક્સચર આપે, લેટેસ્ટ એમાં જ્યુસ બી નીકળે ને લોટ પણ બંધાય, લોટ બાંધી શકાય, વાટા મીટર બહુ લેટેસ્ટ છે. પણ તમે નવું છે અમે નાખી મૂકો કબાટમાં, જોઈએ છે. એટલે આટલી સારી વસ્તુ આવી પણ કબાટમાં તો શું ફાયદો? એ જાણતું સૌ જ્ઞાન લીધું પણ એનો ઉપયોગ ના કરે તો શું ફાયદો? આ તો ભગવાન બનાવે એવું જ્ઞાન છે, પોતે પરમાત્મા થાય એવું છે. પણ કૃપાથી મળેલી વસ્તુ છે એટલે વાત સમજી લેવી કે આ વાપરવું તો કઈ રીતે વાપરવું છે. ચાલો, આ લોકો કોઈ વાત નથી કરતા, તમે વાત નથી. એ વાત પર સૌ પણ પ્રેરણા કરતા જાણવા જેવું છે.
એ જ્ઞાનની માં આજ્ઞા જે આપી હતી એની વાત કરવી પડી, એટલે એ બાકી થઈ ગયા. જ્ઞાન શેનું આપ્યું હતું? એ તો યાદ છે કે રસોઈ બનાવવાનું જ્ઞાન આપ્યું હતું, ઝઘડો કરવાનું જ્ઞાન આપ્યું હતું, પૈસા બનાવવાનું જ્ઞાન આપ્યું હતું. શેનું જ્ઞાન આપ્યું? બોલો. તમારે બોલવાનું છે, તમે ટીવી સામે બેઠા નથી સિરિયલ જોવા માટે. અને ભૂલ થાય તો એનો વાંધો નહીં, એ તો હવે સુધારે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન એ આત્મજ્ઞાની, એમને આત્માનો અનુભવ હતો. આત્મા નિરંતર વર્તતો હતો, એટલે શરીર જુદો અને આત્મા જુદો એવો એમનો અનુભવ. અને એ આત્માનો અનુભવ હોવાથી એ આત્મજ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની પુરુષ ઘણા હોય, પણ એ લોકો પાસે શાસ્ત્રના આધારે આપણને જ્ઞાન આપે તો એ શાસ્ત્ર જ્ઞાન કહેવાય. કોઈ વેદાંત ઉપરથી કે કોઈ જૈનના આગમ ઉપરથી કે કોઈ ગીતા ઉપરથી કે પુરાણ ઉપરથી, બાઇબલ ઉપરથી, એટલે ભગવાને આમ કીધું હતું એ રીતના શાસ્ત્રમાંથી બોલે એ શાસ્ત્ર જ્ઞાન કહેવાય. અને જેને પોતે આત્મ અનુભવ કર્યો છે અને બીજાને કરાવી શકે છે તો એ આત્મજ્ઞાન. એટલે દાદા ભગવાન પાસે આત્મજ્ઞાન. પછી એમની પાસે સામર્થ્ય હતું કે જે આત્મ અનુભવ એમને થયો છે એ બીજાને કરાવી શકે. એ જ્ઞાન વિધિ હતી એ આત્મા અનુભવ કરવાની આખી એક વિધિ હતી, જેની અંદર આપણા અમુક પાપો બળી જાય, ભસ્મીભૂત થાય, અને ત્યારે આપણું ખરેખર કોણ છે એનું આપણને ભાન થાય. શું નામ તારું ભાઈ? નિકેન. હવે ખરેખર નિકેન છે કે નિકેન તારું નામ છે? હા, તો આપણે ખરેખર કોણ છે? હા, એ હવે જ્ઞાન પછી ખબર પડી. જ્ઞાન નહોતું ત્યારે આપણને લાગતું હતું કે હું જ નિકેન છું, અથવા જે મારું નામ છે તે હું છું. હવે એ તો નામ છે. જ્ઞાની પુરુષ કે જે ખરેખર તું આ શરીર નથી, ખરેખર તું આત્મા છે. એટલે એ આપણા સ્વરૂપનું ભાન કરાવે છે, કારણ કે એમની પાસે હવે એ એમની કૃપાથી પ્રાપ્ત થયેલું છે, કારણ કે એમને અનુભવ. અને કર્મો હજી આપણે છુપાવવાના બાકી છે. આપણે ક્રોધમાન માયા રોગની વાત કરીએ ને, એટલે ક્રમમાર્ગમાં કોઈ આગળ વધતું હોય, પછી ગમે તે હોય, વૈષ્ણવ ધર્મ પાળતો હોય, એની ધર્મ પાળતો હોય, વેદાંત પાળતો હોય, ગમે તે કરતો હોય, તો એને શું કરવું પડે? અને ક્રમે ક્રમે આ બધા નબળાઈઓ ઓછી કરવી પડે. ક્રોધ, માન, માયા, લોભ બધા ઓછા કરવા પડે. અને પછી આ ભાવમાં થોડી પ્રગતિ થાય, પછી બીજા ભાવમાં થોડા ઓછા થાય, ત્રીજા ભાવમાં ઓછા થાય, ક્રમે કરતાં 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 જે વડે બધા ઓછા થાય ત્યારે આત્મા પ્રાપ્ત થાય. એટલે હું આત્મા છું એનો અનુભવ. હવે જ્ઞાની પુરુષ શું કરે છે કે એમની કૃપાથી, કારણ કે એમને અનુભવ છે કે એમની કૃપાથી તમને સીધો આત્મા એટલે શું એનો અનુભવ કરાવી દે. આત્મા એટલે શું? અને એ પ્રતિથી બતાવે. પ્રતિથી એટલે આપણી બિલીફ, આપણી માન્યતા. માન્યતા પહેલાં હતી કે હું જ નામધારી છું, જે મારું નામ છે રીતે. અને એમાં એ માન્યતા શું બદલાવે કે ના, ખરેખર હું શુદ્ધાત્મા છું. વ્યવહારથી રીતે કરો, વ્યવહારમાં કોઈ બોલે તો ના કહેવાય હું શુદ્ધાત્મા છું, ત્યાં તો મારું જે નામ છે એ કહેવું પડે. એટલે આપણી દ્રષ્ટિ બદલાય છે કે હું રિટેન છું, એમાંથી ખરેખર હું શુદ્ધાત્મા. એટલે કૃપાથી બદલાય છે, પણ રિટેનની અંદર બધો માલ તો ક્રોધમાન માલનો ભરેલો પડ્યો જ છે. એટલે હવે એ માલ તો ઊભો થશે, કે બુદ્ધિ ઊભી થશે, મન ઊભું થશે, તો શું કરવાનું? તો કે એને પછી આપણા પર અસર ના થાય, હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ પર અસર ના થાય
એટલે પછી એમને 5 આજ્ઞા આપી કે તો 5 આજ્ઞા પાડીશ તો એ તારી જાગૃતિનું રક્ષણ કરશે. જાગૃતિ ઉપર એક વાળ પડી જાય, જેથી કરીને હું આત્મા છું એ વાળ નીકળી જાય નહીં. એટલે કઈ જાતની માર આપી? તો એમને 5 આજ્ઞા આપી. શું આપ્યું? 5 આજ્ઞા બીજું કાંઈ નથી, એક સાચી સમજણ જ છે. પહેલાં આપણી પાસે અવળી સમજણ હતી, ભૌતિક સમજણ હતી. શું સમજણ હતી? હું જ રીતે છું, હું જ રીતા છું, તે આપણું નામ છે. જ્ઞાની પુરુષ કે એ વાત ખોટી નથી, વ્યવહારની તો રીતે ખરો, પણ ખરેખર તો સુધારવા છે. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તું રીતે અને રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટથી સુધારવા. વ્યવહાર દ્રષ્ટિથી જે બી અપનાવ છે તે અને નિશ્ચય દ્રષ્ટિથી ખરેખર આપણે સુધારવા. એટલે આ બે દ્રષ્ટિ આપે છે કે અમે નવી દ્રષ્ટિનો બી ઉપયોગ કરજો. આ જે વિવેચન આપ્યા છે એનાથી તું સુધારવા કરો અને બીજામાં સુધારવા જોજે. ખ્યાલ આવો? બીજામાં સુધારવા જોવાની પ્રેક્ટિસ કરવાની. એટલે એ પ્રેક્ટિસ કરતાં પછી આપણે પાકું થઈ જાય. હું સુધારવા છું અને સામે સુધારવા છે. એટલે પહેલી બે આપણે શું છે કે વ્યવહાર દ્રષ્ટિથી નામધારી અને નિશ્ચય દ્રષ્ટિથી હું સુધારી. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો? કે રસ્તામાં જતા હોય ત્યાં જ્યાં જેટલા માણસો દેખાય, ઝાડ દેખાય, ફૂલ દેખાય, બધાની અંદર સુધારવાને નમસ્કાર કરવાનો. નમસ્કાર કઈ રીતે કરવાના? તો કે આપણે મંદિરમાં જઈએ છીએ, કોઈ પણ મંદિરમાં જાઓ, દાખલા તરીકે કૃષ્ણ ભગવાનના મંદિરમાં ગયા, પછી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે તમે જાઓ, પછી તમે શું કરો? યાર જોઈને શું કરો? વિકેન્ડ શું બોલો? સામાન્ય કરો કે બહુ મૂર્તિ ભૂલ માફ કરજો, પણ બે હાથ જોડીને પહેલા નમસ્કાર તો કરીએ ને આપણે. શું કરીએ? હે કૃષ્ણ ભગવાન તમને નમસ્કાર કરું છું. જે બી ભગવાન, શિવ ભગવાન તમને નમસ્કાર કરું છું. હવે એ છે તો પથ્થરની મૂર્તિ, પણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાન છે એમ આરોપણ કરીને આપણે નમસ્કાર કરીએ છીએ. બરાબર ને? એવી જ રીતે જીવ માત્રની અંદર આત્મા તો છે, પણ એ આપણે દિવ્ય ચક્ષુથી પ્રાપ્ત થયું છે એટલે દેખાશે આપણને બહાર પેકિંગ. એટલે પછી માણસનું શરીર દેખાય, કૂતરાનું શરીર દેખાય, ઝાડનું શરીર દેખાય, પણ અંદર આત્મા છે. એટલે જેમ પથ્થર છે પણ અંદર કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું, એવી રીતના માણસ છે પણ એની અંદરના શુદ્ધાત્માને નમસ્કાર. એવી સાચી સમજણથી અંદરથી નમસ્કાર કરવા. મનમાં જ બોલવાની જરૂર નથી કે એની અંદરના શુદ્ધાત્માને નમસ્કાર. આ આંખની પેકિંગ દેખાશે, માણસનું હોય, ઝાડનું હોય, જાનવરનું. અને આ દ્રષ્ટિથી શું થશે? તો કે અંદર આત્મા, એટલે એ આત્માને જોતા પ્રેક્ટિસ થઈ જાય, પછી જ્યાં નજર પડે ત્યાં તમને અંદર આત્મા દેખાશે. પછી આપણને કોઈ અપમાન કરતું હશે ને તો એનામાં આત્મા દેખાશે. કારણ કે અપમાન કરનારું શરીર છે એ જુદું છે અને એની અંદર શુદ્ધાત્મા છે એ જુદું છે. એટલે આ બે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પેકિંગ અને રિયલ વ્યૂ પોઈન્ટથી વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ અને નિશ્ચય દ્રષ્ટિથી. એટલે ઘરમાં બી ખાસ કરવાનું. ઘરમાં જે બધા હોય ને એની અંદર શુદ્ધાત્માને નમસ્કાર કરી દેવાનો. અને કોઈની સાથે ના આવતું હોય તો પહેલાં એની અંદર શુદ્ધાત્માને ચેતનામાં નમસ્કાર કરી દેવાનો. અને પછી તમે એની સાથે વાત કરશો ને તો એનું જે હિંસક પણ હશે એ તૂટી જશે. આ મને સીધો જવાબ નહીં આપે, આ મારા પર ભોં કરશે, તો એ પછી એકદમ શાંત થઈ જશે. એની અંદર આત્માને જોશો તો. પણ એના શરીરને જોઈએ, એના પ્રકૃતિને જોઈએ, તો પછી એની પ્રકૃતિ અને આપણી પ્રકૃતિ જે હિસાબ લાવ્યા હોય રાગ દ્વેષનો એ અટવાઈ જશે. આત્મદ્રષ્ટિ વાપરો તો અચાનક મોડી પડી. એના માટે આપણે એ સુધાર્થની દ્રષ્ટિ વાપરવાનું. એટલે સુધાર્થની દ્રષ્ટિ નહીં વાપરો તો માણસને જોતાની સાથે શું થશે? આ માથાનો દુખાવો. એના માટે જે અભિપ્રાય હશે
એ અભિપ્રાય પડી જાય છે. આ બહુ સારો માણસ છે, આ જરાક આવો છે, એવા અભિપ્રાય પડે. હવે એ રાગ દ્વેષ કરાવશે. હવે રાગ દ્વેષ છોડવા તો શું કરવાનું? તો એની અંદર ખરેખર તો એ શુદ્ધાત્મા છે, એટલે એની અંદરના શુદ્ધાત્માને નમસ્કાર. સમજાઈ ગયું? એના બે આજ્ઞાનો ઉપયોગ કરવાનો. પછી ત્રીજી આજ્ઞા આપે છે. ત્રીજી આજ્ઞા શું કહે છે? રસોઈ કોણ બનાવે છે? આપણે કામ કરીએ છીએ, કોણ કરે છે? એટલે લાગતું કે હું જ કરું છું ને, હું જ પૈસા કમાવું છું, મેં જ ગાડી ચલાવી, મેં જ પૂરણપોળી બનાવી, સારામાં સારી દાળ રોટલી માની હો, બધા વખાણ કરે, હા મેં બનાવી, પોતે કરતા થાય. પછી ક્યારેક દાળ રોટલી બરાબર ના બને તો શું થાય? શું આપણે જવાબ આપીએ છીએ? ગેસ પૂરો થઈ ગયો, આજે વઘાર કરો શું? મારી તો સારી ગઈ, માટે આ થયું ને ટેલિફોન જ આવી ગયો વચ્ચે, શું કરવાનું? વળી ગયું, બધાને ગેસ કરો. તમે કર્યું હતું, ગેસે કર્યું હતું, ટેલિફોને કર્યું હતું, કોણે કાઢો કર્યું? એટલે આપણે માનતા હતા કે હું જ કરું છું, પણ આપણને ખબર પડે કે આપણા એકલાની દાળ થતી નથી. તમને પાણી, મસાલો, વસ્તુ, તમે તબિયત સારી હોય તો તમે ઠેકાણે હોવું જોઈએ. લોકો સાથે ઝઘડો થઈ ગયો તો પછી અસર પછી અસર પણ પડે. બહુ સારો એક આટલા બધા સંયોગ ભેગા થાય એના માટે ચામાં સાદો દાખલો આપતા ભગવાન કે ચા બનાવવાની સત્તા તમારામાં કેટલી? તમે ચા બનાવી શકો સ્વતંત્ર રીતે? તમને તો અત્યારે ચા બનાવો તો બનાવી શકશો? કેમ બનાવી શકો? ગેસ જોઈએ, કપી જોઈએ, વાસણ જોઈએ, દૂધ જોઈએ, ચા, ખાંડ, કેટલી બધી વસ્તુ જોઈએ. આટલી બધી વસ્તુ ભેગી થાય ત્યારે ચા બને. એમાં દૂધ ના હોય તો ના બને, ખાંડ ના હોય તો ના બને, કપી એટલે બધી વસ્તુ પાસે તો નહીં બને, બનાવનાર બી જોઈએ ને પાછું, એની રીતે નહીં બની જાય. એટલે ચા બનાવવામાં આપણે એક મિનિટ છે વિના થઈ જોઈએ, પણ અત્યારે બનાવવાની આપણે વાત કરીએ. એટલે આટલા બધા સંયોગ ભેગા થાય ત્યારે ચા બને છે, અને આપણે માને કે અમે બનાવે. એટલે દાદા ભગવાન શું કહે છે કે આ બધા સંયોગોને ઇંગ્લિશમાં દાદા ભગવાને શું કીધું કે આ બધા સંયોગી પુરાવા છે, બધા સંયોગ ભેગા થાય. હવે એને ભેગા થાય છે તો ના વૈજ્ઞાનિક રીતે ભેગા થાય. તમારે ચા બનાવવાની ઈચ્છા કરી, સામે ચા પીનાર ચા બનાવો, પછી એનું નસીબ કામ કરે, એની પુણ્ય હોય તો ચા મસ્ત મસાલાવાળી થાય, એની પુણ્ય સારી ના હોય તો ચા બગડી જાય. એટલે કેટલા બધા સંયોગો ભેગા થાય, વૈજ્ઞાનિક રીતે ભેગા થાય. વર્ષો પહેલા મને ક્યાંક રસોઈ કરવા ગયો હતા, મારે એ દાળ ઠીક બની. પછી એક દિવસ મારા માસીને ફોરેનથી આવ્યા હતા, એ લોકોનું બી રસોઈ કરવાની. એ દિવસે બહુ ફાઇન દાળ બની. મારા માસી તો વખાણ કર્યું, શું દાળ શીખી, તારી રસોઈવાળી બહુ સારા છે. એ કીધું મને જ ખબર છે. એટલે ખાનાર નસીબ કામ કરે છે. એટલા બધા સહીઓ કામ આપણે કહે છે ને, નાના નાના પર દેખાય નાના વાળા કાના, એટલે એનું નસીબ સારું હતું કે હરી બની. એટલે દરેક વસ્તુ પાછળ કેટલા બધા સંયોગો કામ કરે છે. તમે અહીંયા આવ્યા સત્સંગમાં, એની પાછળ કેટલા સંયોગ કામ કર્યા. તમારી તબિયત સારી હતી, તમે વરસાદ મળ્યો નહીં, તમારી પાસે સાધન હતું, વાહન હતું, તમે મહેમાન આવ્યા નહીં, એ તો ઘરેથી નીકળે મહેમાન આવે તો જવાય નહીં. આટલા બધા સંયોગ ભેગા થાય ત્યારે તમે ધંધો કરતા હો તો ધંધામાં મુનાફો કે ફાયદો ક્યારે, પ્રોફિટ ક્યારે થાય, નફો ક્યારે થાય? તો કે તમારું માલ બરાબર બને, પછી વેચાય, પછી પેમેન્ટ આવે ત્યારે નફો. કારીગરો સ્ટ્રાઇક કરતો તો ના થાય, લાઇટ કરી તો ના થાય, ટ્રાન્સપોર્ટનો માલ સપ્લાય ના તો થાય, માલ બગડી જાય તો ના થાય. આ બધું બરાબર, પેમેન્ટ ના આવે તો ના થાય, ઉઘરાણી ના થાય, ભાગે ના થાય. એટલે કેટલા બધા સંયોગો ભેગા થાય છે ત્યારે થાય. અને આપણને લાગે મને કમાય, મેં રસોઈ કરી, કરવીનો વાંધો નહીં,
પણ બધા સંયોગો ભેગા થવાથી થાય છે એ સમજાવવા માંગે છે. એટલે આ બધા સંયોગોને દાદા ભગવાનને એક શબ્દ આવ્યો, સહેલો શબ્દ, કે વ્યવસ્થિત નામની શક્તિ કામ કરે છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ કરે છે? વ્યવસ્થિત સંજોગો, વૈજ્ઞાનિક સંયોગો પુરાવાને ગુજરાતીમાં વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું આપણને ત્રીજી આજ્ઞા આપે છે કે તમારું ખિસ્સું દબાઈ જાય તો શું સમજવાનું કે વ્યવસ્થિત રીતે આપ્યું. બોલો તો નિમિત્ત હતો, બેંકમાંથી આપણે નીકળ્યા હોય અને ઘરે જતા હોય તો બોર્ડ વાંચો કંઈ પૈસા કાઢી સાવધ રહેજો, એટલે આપણે ધ્યાન રાખીએ અને આંખનું મરચું નાખીને કાપી જાય તો આપણે શું સમજવાનું કે આપણે વ્યવસ્થિત રીતે આપ્યું. અને પછી એમ છોડી નહીં દેવાનું. પછી આપણે આગળ પોલીસ સ્ટેશન આવતું હોય તો ફરિયાદ નોંધાવવાની કે સાહેબ મારા 10,000 રૂપિયા ગયા છે, ફરિયાદ નોંધી દેજો. વ્યવહાર પૂરેપૂરો કરવાનો. અને ઘરે જઈને પછી છે ને કહેવાનું જે ભજીયા જમવાનું બનાવો એટલે કે કમાઈ ના આવ્યા છે તો સારું સારું ખાઈ અને પછી ઊંઘી જવાનું. 12 સુધી ખાઈ નહીં તો ઊંઘ ના આવે. શું થશે 10,000 રૂપિયા થોડાને પૈસા આપવાના હતા એ વિચાર ના આવે એટલે આપણે સારું ખાઈ ઊંઘી જવાનું કે વ્યવસ્થિતનું હાસિલ થઈ. પછી બીજે દિવસે શું થઈ શકે છે કે પોલીસવાળો પકડી ના લીધો થોડું પકડી ના લીધો પછી આપણે પૂછે પૈસા કંઈ વધ્યા તો કે 8,200 વધ્યા છે, બાકી બધા એને દારૂ પીને થોડું ઘરોને વાપરી નાખ્યા છે તો એને કંઈ લાવો. એટલે પછી 100-150 રૂપિયા પોલીસવાળાને આપવાના, 50 રૂપિયા ચોરને આપવાનું, બીજું કશું ના મળે. અને 8,000 રૂપિયા લઈ લેવાના અને 2,000 રૂપિયા વ્યવસ્થિત થાય ઉધાર કરી દેવાના કે ભાઈ આ વખત આટલું નસીબમાં બોર્ડ. એટલે વ્યવસ્થિત સમજ આ રીતે હોય તો આપણો જીવ પડે નહીં કે હાઈ પૈસા છે. એ સંયોગ હતા અને જવાના હતા એટલે ગયા વ્યવસ્થિતમાં હતું. વ્યવસ્થિતમાં સારું બી થાય છે અને ખરાબ બી થાય તો વ્યવસ્થિત હતું એમ કહીને ઊંચું ચડાવી દેવાનું. તમારે ત્યાં હું આવું મહેમાન તરીકે કોઈ મહેમાન આવે એટલે તમે મહેમાનને પહેલાં શું આપો? પાણી. એટલે કાચનો ગ્લાસ તમે આમ કરો અને પકડતા મારા હાથમાંથી પકડાયો નહીં બરાબર એટલે દસરી પડ્યો. પછી મેં છેલ્લે સુધી પ્રયત્ન કર્યો બચાવવાનો પણ કોઈ તૂટી ગયો તો ગ્લાસ તોડો મને લોકો શું કે તમે તોડો. હું શું કહું, મેં તો પ્રયત્ન બહુ કર્યો પકડવાનો તો ના થયું. ત્યાં એ સમજવાનું કે આ વ્યવસ્થિત શક્તિએ તોડી નાખી. જો એ તોડે નહીં તો શું થાય? આપણા લોકો એક ગ્લાસ 7 પેઢી સુધી ચલાવે. હવે એટલો બધો ગ્લાસ ચાલે તો પછી ગ્લાસ બનાવનારો કારખાનું કેવી રીતના ચાલે? ગ્લાસ બનાવીને જે વેપારી વેચે દુકાનદાર એનો કેવી રીતે ચાલે? એટલે કુદરતે બધાનું ચલાવવાનું હોય એટલે ગ્લાસ બને અને તૂટે. એટલે આપણે સમજવાનું કે પડ્યું તો વ્યવસ્થિત કરીને ઊંચું મૂકી દેવાનું, તકરાર કરવાનો નહીં. પણ મોટા આવતો હોય આવતા બધું ચા લઈને આવતો હોય, ચા મહેમાન આવ્યો હોય તો ત્યાં અને જરા પગ બેસી ગયો અને બધું પડી ગયા તો શું કરવાનું? તો આપણે એને કહેવાનું કે ભાઈ જરા ધ્યાન રાખીને કરજો. એને એમ નહીં કહેવાનું આ વ્યવસ્થિત તોડ્યા છે. એને કહેશો તો બીજું પડી કે વ્યવસ્થિત તોડ્યા. આપણે અંદર સમજવા માટે છે. એને કહેવાનું ભાઈ ધ્યાન રાખજે બીજી વાર. એટલે આ જ્ઞાન સામાન્ય જીવનના પ્રસંગોમાં કળાક ના થાય અને આપણને અંદર શાંતિ રહે, આપણને સમાધાન રહે, એના માટે આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા. સંયોગો તોડે છે કે જોડે છે કે સારી સારી વસ્તુ લાગે છે કે સંયોગો બધા ભેગા થાય છે અને પૂરા થાય છે.
પણ સંયોગ બધા વિયોગ થવાના છે. આપણે અહીંયા બેઠા છીએ તો હવે કલાક પછી આપણે છૂટા પડી જઈશું. દરેક સંયોગ ભેગા થાય. આપણે નાના હતા, જુવાન થયા, પછી ઉંમર થશે, જતા રહીશું. અને ઘરમાં કોઈ વસ્તુ કપડાં બી લાવો ને થોડા દિવસ આપણે ફેંકી દેવાના. એટલે સંયોગ બધા વિયોગી સ્વભાવના છે. એટલે ક્યાંય ચોકી જવા જેવું નથી. હાય મારા હાય મારા. એટલે માંદગી આવે ને તો સમજવાનું આ બી વિયોગ થવાનો છે. ક્યારે મળશે પ્રયત્ન કરવાનો. એટલે દુઃખ આવે ત્યારે સમજવું ને ટાઈમ પાસ કરી જશે. અને સારું થયું હોય, ધંધો સારો ચાલતો હોય, ગમતા મહેમાન આવ્યા, 400 રૂપિયા હજી અઠવાડિયું રોકાઈ જાઉં ને મજા આવે. એ જતા થયું. ગમતા સંયોગ જવાના છે, ના ગમતા સંયોગ જવાના છે. એટલે સંયોગો વિયોગી થવાના છે. એટલી સમજ રાખવાની. એટલે આ સમજ હોય તો આપણને બળતરા થાય નહીં. એટલે આ સમજ માટે બીજી આજ્ઞા આપી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. સમજાયું ને કેવી રીતે વાપરવાનો? વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે કોઈના પર આપણે આક્ષેપ નહીં કરવાનો કે તે બગાડ્યું, વ્યવસ્થિત બગાડ્યું, સમજવાનું. પછી ચોથી આજ્ઞા આપે છે કે વ્યવહારમાં આપણે કેટલા લોકો સાથે ઋણાનું બાંધે છે. ઘરમાંથી બધા ભેગા થયા ને, ઘરના પરિવાર, મા બાપ હોય, પતિ પત્ની હોય, છોકરાઓ હોય, કેટલા લોકો સાથે આપણે હિસાબ કિતાબ હશે? શું લાગે તમને? 5, 10, 15, 20, 100, 200. આખા હિન્દુસ્તાનના બધા લોકો સાથે છે. આખા ગુજરાતના બધા લોકો સાથે છે. 100, 200, 1000 સાથે. પણ નજીકના જે 4-5 હોય સાથે વધારે હોય. બીજા બધા શું દૂર ના હિસાબ હોય. હવે એ 5-25 ને રીતે આપણો મોક્ષ અટકેલો છે. એની સાથે રાગદ્વેષ થાય છે, ધર્મો વધે છે, એટલે મોક્ષે જવાનું નથી. આખી દુનિયા સાથે હિસાબ નથી. કઈ હિન્દુસ્તાનના માણસો સાથે હિસાબ નથી. 5-25 ને મોક્ષ જાય છે ત્યારે ભગવાન કહે છે કે આ 5-25 તમે નિકાલ કરી નાખો, ફાઇલ સમજીએ. સરકારની ઓફિસમાં આપણે અરજી કરી હોય કોઈ વસ્તુની, ઇલેક્ટ્રિકનું મીટર જોતું હોય, વીજળી જોતું હોય, તો એ લોકો શું કરે? આપણી અરજી હોય એટલે ફાઇલ ખોલે અને પછી પાસ કરી દે. એટલે સરકારમાં કેમ ફાઇલોનો નિકાલ કરે ને, એમ આપણે પણ આપણી સાથે જે બધા લોકો સંકળાયેલા છે એને ફાઇલ સમજવાનું, બોલવાનું નહીં. એટલે કે તમારે કંઈ ખસી ગયું છે, શું ફાઇલ વાઇલ કરો છો? આપણે સમજવાનું કે આ ફાઇલ છે અને એનો સંભાળે નિકાલ કરવો છે, સંભાળે નિકાલ કરવો. એટલે અત્યારે તો આપણે રાત કરીએ છીએ તો પ્રેસ કરીએ છીએ. કેટલી ફાઇલો છે તો કે એનો પછી મહત્વ આપવું અને મહત્વના આધારે ક્રમ આપવો. આપણા આત્માથી સૌથી નજીક કોણ હશે? તમારા આત્માથી સૌથી નજીક કોણ હશે? જીતેનભાઈ, આપણે પોતે, બરાબર ને? આપણું શરીર જ છે ને, અને આપણું શરીર એ સૌથી નજીક છે. મોટામાં મોટું આવરણ આપણું છે. એટલે એને ફાઇલ નંબર 1 કીધી, પહેલા નંબરની ફાઇલ. પછી આપણી નજીક વધારે કોણ હોય? તો કે આપણે ઘરવાળા હોય, પતિ હોય કે પત્ની હોય, વધારે ચીકણું એની સાથે જ હોય. એ ફાઇલ નંબર 2. પછી છોકરાઓ હોય, ફાઇલ નંબર 3, 4, પછી મા બાપ 5, 6 એવી. એટલે ફાઇલો આપણે બધી સમજી લેવાની. દૂધવાળા શાક માટે 50 નંબરની ફાઇલ, એની સાથે મોટી ગાડી હિસાબ હોય. એટલે આ ફાઇલોનો નંબર આવ્યા અને આ બધી ફાઇલોનો નિકાલ કરવો છે એવી આપણે ખાલી ભાવના કરવાની છે. નિકાલ કરવા જવા નથી, ખાલી નક્કી કરવાનું. બરાબર? હવે નિકાલ કરવા માટે પછી શું રાખવું આપણે છે સમજવા માટે? તો કે આપણે ઘરમાં બેઠા હોય, ઉદાહરણનું નામ લેતા હોય, ભગવાનનું નામ લેતા હોય, પછી દરવાજો કોઈ ખખડાવે બહારનું, તો આપણે શું સમજવાનું કે કોઈ ફાઇલ આવી છે. પછી બહારનું ખોલીએ તો આપણો જે કિરાણાવાળો હોય, મુસલમાન સુલેમાન એ આવ્યો હોય. પછી આપણે પૂછીએ શું કામ આવ્યો છે? તો કે મારું આજનો કોઈ હિસાબ બાકી છે, તમારા ઘરે પૈસા આપતા નથી.
ઘરવાળાને પૂછે કે પૈસા નથી આપતા, તો કે આપણે ત્રણ કોથળા ખાંડના મંગાવેલા અને દરેક કોથળા પાછળ 80 રૂપિયા વધારે ભાવ લીધો છે, એટલે 80 રૂપિયા વધારે ભાવ લીધો તો 240 વધારે લખ્યા છે, એટલે પૈસા આપ્યા નથી. એટલે આપણે પછી એક કિરાણાવાળા ભાઈ છે સુલેમાનને કહીએ કે 240 કેમ વધારે લીધા, અમે તો તમારા કાયમના ગયા. તો એ શું કે સાહેબ શું કરું, ભાવ વધી ગયા છે. એટલે એને કંઈ સમજીને કંઈ કરને ભાઈ, એટલે 240ની જગ્યાએ 140માં પત્યો તો 140માં એટલે જેટલામાં પતે એટલામાં થોડું પૈસા આપણે વધઘટ કરીને એને આપી દેવાના. એટલે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે એવું ભાવના રાખવાની કે એની એવું ના થાય, અને એ પૈસા આપી દેવાના થોડા ઓછા કરીને. માની તો પછી જાય તો બધો બરાબર છે, સુલેમાન તો ક્યાં બરાબર છે, એટલે રાજી થઈને જતો રહે. એટલે ફાઇલ જેથી એનો સંભાવે નિકાલ કરવો છે નક્કી કરવાનું, અને પછી પ્રેમથી વાત કરીને એને નિકાલ કરવાનો. હવે જો આ જ્ઞાન ના હોય તો શું થાય, એ સુલેમાન બાજુને ઘરમાં જાય, મોટો નેતા હોય, એને બી કિરાણાને બધું સપ્લાય કરતો હોય, અને એને બી હિસાબ આપે, સાહેબ તમારી ઉઘરાણી છે, આ બિલ છે આપો, અને એને બી આવું હોય કે પૈસા વધારે હોય તો એ શું કે અહંકાર હોય, મારી પાસેથી પૈસા લે છે સુલેમાન વધારે, તું ઓળખતો નથી, હું કેટલો મોટો નેતા છું. તો કે સાહેબ તમે મોટા છો પણ મારો ભાવ વધી, હું શું કરું? તો કે તું મારી પાસેથી વધારે લઈશ, હું તને જોઈ લઈશ. અહંકાર હોય ને નેતાને, એટલે શું કે 240 રૂપિયા આપે, લઈ જા તારા પૈસા. એટલે ઓલો બિચારો ઉચકીને લઈ જતો. નેતા શું કે સુલેમાન હું તને જોઈ લઈશ. સુલેમાન શું કે સાહેબ મેળવી દે, પૈસા તો લઈ જાય. એટલે શું થયું, પૂરેપૂરા પૈસા આપ્યા અને વેર ઊભું ને ઊભું રહ્યું. એટલે આપણે હવે વેરથી છૂટવાનું છે. મોક્ષે જોવું હોય તો વેરથી છૂટવાનું છે. એટલે વેરથી છૂટવું હોય એટલે ફાઇલ સમજી સંભાવે નિકાલ કરવો છે એવી ભાવના કરવી. નિકાલ કરવા જવાનું નથી, ખાલી નક્કી કરવું છે સંભાવે. નહીં તો શું થશે, આપણે લઈને આપેલા છે, આપણે રાગ કે દ્વેષ લઈને આવ્યા છે, એ ઊભા થશે, અને ઊભા થશે તો પછી વેર બંધાશે. એટલે વેર ના બંધાય, આવતો બહુ બગડે નહીં, એટલે સંભાવે નિકાલ કરે. એટલે ચોથી આજ્ઞા આપી કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો. યાદ રહેવું છે ને, એટલે ઘરવાળાને સમજવાનો આ ફાઇલ આવી, છોકરો માને નહીં, ઉઠતો નથી, ઉઠાડ ઉઠ, ફાઇલ આવી, જમવા બેસ, હમણાં આવું છું, આવે જ નહીં, ફાઇલ આવી, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એટલે પછી શાંતિથી એ રહેશે. અને બાપુ તો બહુ પાવરફુલ છે, આ બહુ બધું થશે. તમે અહીંયા બોલો ને તો સામે બહુ અસર કરે. તમે રસ્તામાં જતા હો, બજારમાં રસ્તામાં ચાલતા અને સામેથી કોઈ વ્યક્તિ આવે, પાડોશી તમારા, જેની સાથે આપણને બહુ પ્રોબ્લેમ ના હોય, તો શું થાય, દૂરથી એને આવતા જુઓ તો આ માથાનો દુખાવો આવ્યો, મારો અડધો કલાક બગાડશે. એવું કોઈ વ્યક્તિ આવે તો પછી શું કરો તમે? એ વ્યક્તિ સામે દેખાય આવે છે તો શું કરવાનું? રસ્તો બદલી નાખી, તો એની સામે ખોલી બાજુ જોઈ લે, જેને જે જોયું નથી, કારણ કે મારું માથું દુખાવો છે, બગાડ નાખશે કાંઈ. હવે એવું થાય, મનમાં એવો વિચાર થાય, આ માથાનો દુખાવો આવ્યો તો આપણે શું કરવાનું? આપણે અંદર બોલવું ના, એ દાદા ભગવાન આ ફાઇલ આવી અને આનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો. શું બોલવાનું? આ ફાઇલ આવી અને સંભાવે નિકાલ. હવે તમે આ બોલો કે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એટલે એના માટે જે થોડો વિચાર ઉભો થયો હતો કે આ માથાનો દુખાવો, એ આપણી અંદર જ સમજ થઈ જાય. ફાઇલ આવી અને એ બોલતા સાથે પછી પરિણામ શું થાય? તમારે રસ્તો બદલવો ના પડે, અને પછી તમે બેવ સામે ભેગા થાવ પછી એ થોડી વાત કરે, કેમ છો કેમ નહીં, તમે થોડી વાત કરો, અને એ 5 મિનિટમાં સામે જે ચાલી ગઈ સર મારે થોડું કામ છે, હું જાઉં છું. જે આપણને લાગતું હતું કે અડધો કલાક મારો ટાઈમ બગાડશે, તમે અહીંયા બોલો એ હા આ ફાઇલ
સંભાળે નિકાલ કરવાની શક્તિ આપો. એમ વિક્રમણ બોલો ને તે બધા સ્પંદનો પહોંચી જાય અને એને પહોંચી જાય પછી એને પોતાને જ વાંધો ન બજાવો. અને ના કરીએ માથાનો દુખાવો તો એ બી એને પહોંચી જાય એટલે એનું આપણા માટે મન બગડે, આપણું બગડે અને ઉપર ચાલુ થઈને બધું જતું રહે. પણ આપણે બોલીએ સંભાળે નિકાલ એટલે આપણને ઠંડક થાય અને એનો બી નિકાલ થઈ જાય. એટલે આ આજના તમે દિવસમાં 550 વાર વાપરવાની કામ લાગશે. રસોઈ કરતાં કરતાં ગેસ પૂરો થઈ ગયો, મહેમાન આવવાના છે, રસોઈ બનાવવાની ઉતાવળ છે, તો શું થાય? અત્યારે ગેસ જતો રહ્યો, શું કરીશું? રગવાટ તારે કોઈ ઉપાય આવે સંભાળવાનું થાય. ત્યાં બહારગામ જવાનું હોય, સ્ટેશન જવાનું હોય, ઘરેથી રિક્ષામાં નીકળાવો અને વચ્ચે રિક્ષા બગડી જાય તો શું થાય? પછી 2 જણની અંદર ઝઘડો ચાલે. જો એટલે જ કીધું ઘરેથી ભેગા નીકળવું જોઈએ. કારણ કે એટલું મોડું થઈ ગયું, એટલો બધો પ્રોબ્લેમ. જો હવે ટ્રેન ચૂકી જશે, હવે શું કરશું? પણ ત્યારે આપણે બોલવાનું કે દાદા ભગવાન આ ફાઇલ ઊભી થઈ છે, હવે સંભાળ નિકાલ કરવાનો છે. એવું બોલશો તો પહેલાં આપણી અંદર ઉઘરો બંધ થઈ જશે. એકબીજા પર દોષ આપવો પણ નહીં આપવો. અને પછી શાંતિથી બહાર જવાનું અને કોઈ રિક્ષા મળતી હોય તો મળી બી જાય અને ટાઈમસર પહોંચી બી જાય. કારણ કે વ્યવસ્થિતની બહાર કાંઈ જવાનું નથી. અને મારે તો ઘણી વાર ત્યારે સંજોગવશ મોડું થઈ ગયું તો ટાઈમ નથી કર્યો કે આપણે અડધો કલાક પહેલાં નીકળવું છે, મળવાની હોય નાટક. પણ સંજોગવશ મોડું થઈ ગયું ને એને થોડું મોટું થાય એટલે હું કહ્યું દાદા મારી ઊભી થાય સંભાળે થાય. સ્ટેશન પર જઈએ ને માંડ તો ટ્રેન 10 મિનિટ લેટ જ આવે. એટલે આપણો ખાલી ઉઘાડ તો ઊભો થાય ને બંધ થઈ જાય. બરાબર? એટલે આ રીતે ચોથી આજ્ઞા બહુ કામ કરે, બહુ કામ કરે. મહેમાન આવવાના હોય ને દિવસે કામવાળા ના આવે એટલે કેટલું કામ વધી જાય. ત્યારે સમજવાનું ફાઇલ ઊભું થાય સંભાળે નિકાલ કરવા અને આપણું મન શાંત થઈ જાય. આપણી અંદર જે ગમા અણગમા ઊભા થાય છે એ બધા શાંત ઊભા તો થશે જ. આપણે લઈને જ આવેલા છે. આપણે ક્ષણે ગમા અણગમા લાવેલા છીએ. રાતના સુઈ જાઓ, પંખો ખાસ જોયા તો આપણે તો પંખો આપણે ચાલે જ નહીં. નાવામાં તો આપણે ગરમ પાણી ઠંડુ ના ચાલે. ખાવામાં, નાવામાં, ઊંઘમાં આવું ગમે અને આવું ના ગમે. કોઈ બોલે નહીં તો આ તો બોલતું નથી આ માણસ તો ના ગમે. કોઈ વધારે પડતું બોલે તો બહુ બોલતું. એટલે આવા વિચારો કેટલા આવે છે આખા દિવસ? શેના આધારે આવે છે? તો એ લઈને આવેલા છે. એટલું ઊભું થશે પણ હવે આપણે મોક્ષે જવું છે એટલે ભરેલો માર્ગો નીકળશે તો પછીમાં વિતરાગતા લાવવાની કેવી રીતે? તો આપણે જોવાનું કે ભગવાન હવે આ ફાઇલોનો સંભાળ. સંભાવ એટલે હું રાગના પક્ષમાં બી નથી, હું દ્વેષના પક્ષમાં બી નથી. મને ગમતું ઊભું થાય તોય હું ફાઇલ બોલીશ, ના ગમતું ઊભું થાય તોય હું ફાઇલ બોલીશ. એટલે દેવમાં આપણે ન્યુટ્રલ થઈ જોઈએ. આપણને અસર કરે આપણે વચ્ચે વિતરાગ કરીએ. એટલે આજ આજના તો આખા દિવસમાં તમે 50 વાર 100 વાર ઓછો કરી કે આખા દિવસમાં કાંઈ ને કાંઈ ખટપટ થાય કે ના થાય? કોઈને કોઈની કાંઈ મીઠું થાય, બધું ધાર્યું થાય છે. આપણું નથી થતું એટલે ટેન્શન ઊભું થાય છે. અને ટેન્શન ઊભું થાય એટલે પછી રવિવારના રજાના દિવસે ભગવાનનું નામ લેવાનું જેવું થાય છે. એટલે સત્સંગમાં આવો છો ભગવાન પાસે કરો છો, બધું ધાર્યું થયું હોય ને કોઈ ભગવાનની જરૂર પડે નહીં. એટલે આ કળિયુગમાં બધાના કર્મમાં આવે છે. એટલે આપણે બીજી આજ્ઞા વાપરવાની વ્યાપારી ઊભું થઈ છે સંભાળવાની. એટલે આપણે ગલી ના જઈએ. અને કોઈ છેલ્લી આજ્ઞા આપી કે આ બધીની આત્મદ્રષ્ટિ રાખ્યું છે પણ તમે એને સાચવશો નહીં ને તો એ ઉડી જશે. એટલે શું કીધું? આપણું જીવન અત્યાર સુધી શેના માટે ગયું? તો કે આપણા શરીર માટે ગયું. મકાન બનાવ્યું તો શરીર માટે, બેંકમાં ખાતું ખોલ્યું તો શરીર માટે, સારું ખાધું પીધું શરીર માટે.
એટલે શરીર માટે જ જીવ્યા છે. હવે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, હું આત્મા છું એનું ભાન થયું છે, તો શુદ્ધાત્મા માટે બી આપણે કંઈક કરવું જોઈએ. એટલે આત્મા માટે કંઈક પુરુષાર્થ કરવો એની પાંચમી આજ્ઞા આપી. કઈ આપી કે શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરવી. જે પૈસાના રકમ બેંકમાં કરીએ છીએ તો આત્માના ખાતામાં રકમ જમા કરવી. હવે એમાં જમા કઈ રીતે થાય તો ત્યાં ઉપરની 4 આજ્ઞા પાડો તો પાંચમી આજ્ઞા જમા થઈ જાય. વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, વ્યવસ્થિત શક્તિ, ફાઇલનો સંભાળ એના એ બધું આપો તો પાંચમી આજ્ઞા આવી જાય. પછી સત્સંગમાં જાઓ તો પાંચમી આજ્ઞા આવી જાય. પછી તમે ચરણ વિધિ આપી છે એ રોજ વાંચો તો શુદ્ધાત્મા ખાતામાં જાય. ભક્તિ કરો, પદો ગાઓ, કીર્તન ભક્તિ કરો એમાં આવી જાય. વાંચન કરો, અક્ષર વાંચો, સત્સંગ સાંભળો, બધું આવી જાય. એટલે આ બધું આત્મા કરીએ છીએ એ શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા થાય છે. એટલે પાંચમી આજ્ઞા થઈ. તમે આજે અહીંયા આવ્યા એટલે તમારા શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા આવશે. આ રીતે આ 5 આજ્ઞા જેટલી પાડીશું એટલે હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ આપણી રાખશે. એટલે હવે અમે તમને પાછી આજ્ઞા સમજાવી દીધી. હવે કાલથી આજ્ઞા પાડવાનું ચાલુ કરજો એટલે તમારું જે ફાઇન અમેરિકાનું મિક્સચર હતું ને એ વાપરતા થઈ જશો. એટલું ફાઇન શુદ્ધાત્માનું પદ મળ્યું છે ને એનો ભાવ મળશે તમને. આ તો પરમાત્માનું પદ કહેવાય, ભગવાન પદ. દાદા ભગવાન જેવો આત્મા છે એવો જ આત્મા આપણી અંદર છે. ખાલી પ્રગટ કરી આપ્યો છે, અંશ પ્રગટ કર્યો છે. આપણે સર્વાંશ કરવાનો છે. એટલે આપણે સર્વાંશ પ્રગટ થાય, આપણી અંદર જ આત્માનો આનંદ થાય, આપણી અંદર વિતરાગતા થાય, આપણી અંદર ઠંડક શાંતિ અને બીજાને પણ થાય છે. આપણું મોડું ચડેલું હોય તો આપણું મોઢ ગયેલો હોય તો બીજા 3ને દજાડી આવે આપણે. અને આપણે આનંદમાં હોય તો બીજા 3ને આનંદ કરાવીએ. એવું બને કે નહીં સાહેબ? ઓફિસથી મૂડ ખરાબ થયો તો ઘરના મૂડ ખરાબ થઈ જાય, બીજો જવા જેવો લાગી નથી જતો. અને ઓફિસથી પણ સારો હતો કે આ ચાલો વાત છે. એટલે આપણું સારું થાય તો બીજાનું સારું થાય. એટલે આ 5 આજ્ઞા મેં તમને સારાંશમાં આપી દીધી. હવે તમે જ્ઞાન લીધેલું છે તો આજ્ઞા પાડજો. જ્ઞાન તમારું ખીલશે, તમારી જાગૃતિ ખીલશે અને આનંદ વધશે. દુઃખ ઘટશે નહીં, પણ દુઃખ હોવા છતાં તમને અસર નહીં થાય. બહાર વરસાદ પડે છે, આપણે પલળીએ છીએ અને આપણે બહાર જવું હોય અને આપણે પાસે છત્રી હોય તો આપણે પલળીએ. વરસાદને આપણે રોકી નથી શકતા, અને છત્રી હોય તો આપણે બચી જાય. એવી રીતે આપણા સાથે જીવનમાં ગમતા ના ગમતા સંજોગ બનશે, પણ આપણે જ્ઞાન રૂપી છત્રી હશે ને તો આપણને અસર આપણને દુઃખ નહીં આવે. એટલે આ જ્ઞાન વાપરવાનું છે, આ આજ્ઞા વાપરવાની છે. જેટલી જ્ઞાન અને આજ્ઞા વાપરશો તેમ તમને અંદર તમારું સુખ વધતું જશે, આત્મજાગૃતિ વધશે, ભગવાન શું છે એનો અનુભવ તમને કરજો કરજો. અને સંસારમાં સુખી થશો તો મોક્ષમાં મળશો. બરાબર? આપણે બધે આજે પહેલો દિવસ છે કે તમે કંઈ પૂછવાની તૈયારી નથી આવ્યા તો કંઈ બોલાવ્યા એટલે રહીશું, જમીન આવતા રહીશું. હવે કાલે પૂછો. સંચયમાં પદ નંબર 99 ઉપર જમણી બાજુ 99 લખેલું છે. 5 જ્ઞાન 5 આજ્ઞામાં શીર્ષક છે. એના માટે છે ને ટાઈમસર આવે તો ચોપડી મળી જાય. જય સચ્ચિદાનંદ. જય
સુધી દેહ કર્મ ફરજિયાત. જન્મથી તે મોત સુધી દેહ કર્મ ફરજિયાત. ચોંટ ખેંચ રાગ દ્વેષે જગતગામી ભાવોત્પાદ. ચોંટ ખેંચે રાગ દ્વેષે જગતગામી ભાવોત્પાદ. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. મારું ગયું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં. મારું કયું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં. મારું ગયું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં. મારું કયું તેજ ચોટ્યું ફાંસી આવે ગળામાં. વળગી પડે લફડા બહુ સંવિકલ્પિત દ્રિધામાં. વળગી પડે લફડા બહુ સંવિકલ્પિત વિધામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. માત્ર શ્રમે સંસરણ પૂતગલોની અથડામણ. માત્ર સમે સંસરણ પૂતગલોની અથડામણ. સોનું એનું એ જ છતાં કાટ બદલે ગળામણ. સોનું એનું એ જ છતાં ઘાટ બદલે ગળામણ. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જીવતો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં. 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 પ્રતિષ્ઠિત આત્મા જીવે ક્રાંતિ રસના સાંધામાં. પ્રતિષ્ઠિત આત્મા જીવે ક્રાંતિ રસના સદામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. તપતી નથી અવસ્તુઓ કાળા તારે મૂલ્યાંકન. શક્તિ નથી અવસ્તુઓ કાળા દળે મૂલ્યાંકન. આજે સારું કાલે ખોટું બુદ્ધિવાળું દાપણ. આજે સારું કાલે ખોટું બુદ્ધિવાળું ડહાપણ. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં. આપણા જ હિસાબો છે આપણા જ ફાળામાં. ટકા વગર ખાઈ લેવું આવ્યો છે ભાણામાં. ડખા વગર ખાઈ લેવું આવ્યું છે ભણામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો. જ્ઞાન જ્ઞાન કરુણાથી મોક્ષ માર્ગ ખુલ્યો. મહામૌન આશીષોથી સહેજ વિશ્વ બોલ્યો. મહામૌન આશીષોથી સહેજ વિશ્વ ભૂલ્યો. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં. સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં. આજ્ઞા એ જ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞામાં. આજ્ઞા એ જ તમને ધર્મ વર્તે મોક્ષ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. એમ નેમ આશ્ચર્ય રાત દાડો વધે છે. એમને આશ્ચર્ય રાત દાડો વધે છે. નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મળે છે. નિકાલે દુકાન માય દાદા જ્ઞાન મળે છે. જ્ઞાન પાંચ આજ્ઞામાં. જ્ઞાન પાંચ આજ્ઞામાં. પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના. પ્રકૃતિના ગુણ
શુક્લ ધ્યાન સમજવા વ્યવહારે કર્મ જ્ઞાન શુક્લ જ્ઞાન સમજમાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વદ્રષ્ટિ ઉપયોગ 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 અવસ્તુને દેહને શુદ્ધ જ્ઞાન સિદ્ધયોગ અવસ્તુને દેહને શુદ્ધ જ્ઞાને સિદ્ધયોગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ગનેગારી નિર્જર છે જોઈ જાણે મુક્તાત્મા ગનેગારી નિર્જર છે જોઈ જાણે મુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા યથાર્થ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ હવે આપણે 10 મિનિટ કીર્તન ભક્તિ કરીએ અને પછી શ્રીમદ સ્વામી દાદા આરતી કરીને પૂરું. કોઈને કાંઈ પૂછવું છે? આજ તો પહેલો દિવસ છે એટલે બધાને બરાબર. ચાલો, કીર્તન ભક્તિ 10 મિનિટ. દાદા પદ્મા